પાવરગ્રીડ કંપનીના વિરોધમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોએ આંદોલનનો માર્ગ અખ્તિયાર કરી વિવિધ તાલુકાથી ટ્રેક્ટર રેલી સાથે કલેક્ટર કચેરી તરફ પ્રયાણ કરતા પોલીસ દ્વારા અટકાવવામાં આવતા આક્રોશિત થયા હતા, જેના પગલે ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા। આમોદથી શરૂ થયેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલી પોલીસે દેરોલ પાસે અટકાવતા પગપાળા ભરૂચ રવાના થયા હતા। સમગ્ર ગુજરાતમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ વિરોધ ભરૂચ જિલ્લામાં પણ પહોંચ્યો છે। આમોદ અને જંબુસર તાલુકા ઉપરાંત અંકલેશ્વર અને હાંસોટના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ કંપનીના પ્રોજેક્ટના વિરોધમાં ટ્રેક્ટરો સાથે ભરૂચ કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવવા તરફ કૂચ કરવામાં આવી હતી। આમોદની રેવા શુગરથી ભરૂચ કલેક્ટર કચેરી સુધી વિશાળ ટ્રેક્ટર રેલી યોજાઈ હતી। આ ટ્રેક્ટર રેલીમાં અંદાજે 40 જેટલા ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ખેડૂતો દ્વારા જય કિસાન જય જવાન સહિતના નારા લગાવવામાં આવતા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન અને વળતર સહિતના મુદ્દાઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોની મુખ્ય માંગમાં જમીનના યોગ્ય મૂલ્યાંકન સાથે 4 ગણું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। દરમિયાન રેલીને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ટ્રેક્ટર રેલીના પાર્કિંગના મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી હતી। આમોદ જંબુસર વિસ્તારમાંથી ખેડૂતો દ્વારા ટ્રેક્ટરો સાથે રેલી કાઢવામાં આવી હતી। રેલી કેલોદ નજીક મંદિર પાસે પહોંચતા ટ્રેક્ટરોના પાર્કિંગ બાબતે પોલીસે રેલી રોકી હતી। પોલીસે ટ્રેક્ટરોને આગળ જતા અટકાવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને થોડા સમય માટે સ્થળ પર વાતાવરણ ગરમાયું હતું। એસપી ઓફિસે અરજી આપેલી છે, તો ગઈ 17 તારીખની અરજી હતી, તો પોલીસ પ્રશાસન જોડે અમે કોઓપરેટ કર્યું કે ડેપ્યુટી સીએમ અને ધીરેન્દ્ર શાસ્ત્રી અંકલેશ્વર આવે છે કે પોલીસ પ્રશાસન અમને 18 તારીખ કરીને આપી, અમે 18 તારીખ માન્ય રાખી। તો ગઈકાલ રાતે દરેક આગેવાન ઉપર ફોન આવે કે તમે ટ્રેક્ટર ઓછા કરો। હું ટ્રેક્ટર ઓછા ને છતાં પણ ટ્રેક્ટર આજે ઓછા થયા છે। આજે સવારે દરેક તાલુકાના આગેવાનોને એવું કહે છે કે તમારું પાર્કિંગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલું છે। અમારું આમોદ જંબુસર તાલુકાનું પાર્કિંગ છે કેલોદ મિલેડી માતા મંદિર, ત્યાંથી અમારે પહોંચવાનું કેવી રીતે ભરૂચભાઈ? એટલે આંદોલન તોડવાના ધંધા છે। ટ્રેક્ટર જશે દયાદ્ર, નહીં તો દરેક ખેડૂતને જેલમાં ઘર લઈને ગોળી માર્યા છે। કોઈ રીતે ઝૂકવાનું નહીં, કોઈ પણ પ્રશાસને ખેડૂતને સપોર્ટ કરવો નહીં। જ્યારે ખેડૂત રોડ પર ઉતરે ત્યારે અમારી મેથી માર્યા કરેલ, કોઈ પણ સંજોગોમાં ટ્રેક્ટર દયાદ્ર જશે। અને 80 થી 90 ટ્રેક્ટરો છે એને પોલીસ ટ્રાફિકનું બહાનું આપીને ટ્રેક્ટરોને ડાયવર્ટ કરી રહી છે, રેલીને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનો અમે ખુદ વિરોધ કરીએ છીએ। પોલીસ દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે, એમાં અદાણી આદિત્ય બિરલા ગ્રુપ લખેલી બસ છે, એ બસનો અમે બહિષ્કાર કરીએ છીએ। ટ્રેક્ટરો ખેડૂતો ચાલતા જશે, ટ્રેક્ટરમાં જશે અથવા આઈસરમાં જશે, ટ્રકમાં જશે, પણ અદાણીના બસમાં ટ્રેક્ટરો અમારા ખેડૂતો જવા નથી। અમારા હાઈ ટેન્શનનો જે પ્રશ્ન છે એની માંગ છે, અમારા ખેતરમાં પાણી ભરાય છે એની સમસ્યા છે, આવી વિવિધ પ્રશ્નો લઈને અમારા ખેડૂતો રોડ પર ઉતરેલા છે। નિરાકરણ ના આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આનાથી બમણી તાકાતમાં અમે ઉતરીશું। સરકાર એવું કહે છે અમે ખેડૂતોની સરકાર છે, પણ ખેડૂતોની સરકાર નહીં, સરકાર કંપનીઓની અને ગુલામીની સરકાર છે। અને ખેડૂતો આજે યોગ્ય રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવા માટે જાય છે, ત્યારે એક પોલીસ પ્રશાસન એક ભાજપનો દલાલ બનીને આજે ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે અને રોકવામાં આવે છે। એ ખેડૂત ક્યારેય સાખી નહીં લે ને આવનારા સમયમાં ખેડૂત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે ને કરશે। આજે ખેડૂતોના મહામૂલી જમીનમાં જે વીજ ટાવર લાઈનો જાય છે તેની યોગ્ય વળતર અને સારામાં સારું વળતર મળે એની માટે આ યોગ્ય રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈએ છીએ। ત્યારે અમારી પોલીસ, આ સરકારની પોલીસ અને ભાજપની દલાલ પોલીસ તે ખેડૂતોની અટકાયત કરે છે। અને પ્રાઇવેટ જો તમે આ બસ અદાણીની બસમાં જો ખેડૂતોને અદાણીની બસમાં લઈ જાય છે। આગળ જો નિરાકરણ નહીં આવે આ રજૂઆત કરવાથી તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે શાંતિમાં જ મારીએ, હિંસામાં માનતા નથી। અમે ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન કરીશું અને સરકારીને પગમાં પડાવીને ઝુકાઈશું। આજે રેલી એટલા માટે કાઢેલી છે કે અગાઉ સરકારે જે પરિપત્ર નક્કી કરેલો હતો એની અંદર વાત હતી કે ખેડૂતોને કમ્પ્લીટ પૂરતું વળતર આપવામાં આવશે, પણ એ પરિપત્રની અંદર એવું છે કે માર્કેટ વેલ્યુના 200%, એટલે કે માર્કેટ વેલ્યુના 200% અને 25 વર્ષ સુધી આ થાંભલા ઊભા થશે, એની અંદર ખેડૂતને તો કઈ ફાયદો થવાનો જ નથી। ખેડૂતનું શું છે કે નુકસાન જ છે। હાઈવેઝ બનાવવામાં આવે છે, જે ડીએફસી પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તે વિકાસના નામે તેઓ વિકસિત ભારત 2047નું સ્વપ્ન બતાવે છે, પરંતુ તેના નામ ઉપર જમીનોમાં પાણી ભરાય છે અને ખેડૂતોની જમીનમાં ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે। તેથી અમારી માંગણીઓ ભારત સરકારને એટલી જ છે કે અમારી જમીનોના હક અમને મળે અને તેમાંથી જે કરોડો
ઔદ્યોગિકરણ દ્વારા તેમાંથી જે કરોડો રૂપિયાનો નફો થાય છે એમાં ભાગીદારી ખેડૂતોને પણ મળે એવી જ અમારી અપીલ છે. અને આ અમારી અપીલને સરકાર નહીં સાંભળે તો અમે આજે ભરૂચ સુધી જઈએ છીએ, આવતીકાલે ગાંધીનગર સુધી જઈશું અને નહીં પહોંચાય તો દિલ્હી સુધી પણ જઈશું અને પ્રધાનમંત્રી આવાસ સુધી પણ પહોંચી શકીએ છીએ. સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ખેડૂતોના હિતમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પણ એ યોજનાઓનું અમે શું કરીએ જ્યારે અમારી પાસે જમીન જ ના હોય? ધ બેઝ એ જમીન છે. જો જમીનમાં જ નુકસાન પહોંચી જાય તો તમે ટ્રેક્ટર આપો, તમે બીજા બધા નફા આપો, તેનું શું કરીએ? અને તમે નફાના નામ પર મહિનામાં 2000 રૂપિયા આપો તો એનાથી દેશ નહીં ચાલે ને. 2000 રૂપિયાથી અન્ન નહીં પહોંચી શકે દેશના પેટમાં. અમારી માંગણીઓમાં એટલું જ છે કે જે આ ઠરાવ પસાર થયો છે તેમાંથી અમને 4 ગણું આપવામાં આવે અને જે 2013નો જમીન સંપાદન કાયદો છે તેને અનુકરણ કરવામાં આવે. તેમજ જે વિકાસના નામ પર એ લોકો વિનાશ કરે છે તેમાં પણ જે નફો મળે છે તેની ભાગીદારી અને શેર ખેડૂતોને આપવામાં આવે. પોલીસ દ્વારા ટ્રેક્ટરોને રોકવામાં આવતા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જો કે બાદમાં ખેડૂતોને પોલીસ વચ્ચેની સમજાવટ બાદ સ્થિતિ થાળે પડી હતી અને ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને આગળ રવાના થયા હતા. ઘટનાની જાણ થતાં આમોદના પીઆઈ સહિત જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન પોલીસે ટ્રેક્ટરોને દેરોલ ગામે પાર્ક કરાવ્યા બાદ ખેડૂતોએ પોલીસ સાથેનો સંઘર્ષ ટાળવા માટે પગપાળા આગળ વધવાનો નિર્ણય લીધો હતો. આમોદ જંબુસર વિસ્તારના ખેડૂતો સહિત અન્ય ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી સુધી પગપાળા જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખેડૂતોના પગપાળા કૂચને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સહિત આગેવાનો પણ જોડાયા હતા. આ જ રીતે ભરૂચના થામ પાસે પણ પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. અંકલેશ્વર હાંસોડના ખેડૂતો પણ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવવા નીકળ્યા હતા, જેઓને પણ જૂના નેશનલ હાઈવે પર અટકાવવામાં આવતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે તે બાદ ખેડૂતોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવી તેઓની રજૂઆત કરી હતી. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.